પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 આઈ લવ યુ ટીચર એ યુનિટ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. આજે પ્રિટાસમાં એક પોયમ અપાયેલી છે. એ ટીચર ઇઝ અ ફ્રેન્ડ હુ ટ્રાઇઝ ટુ ગીવ યુ વિંગ્સ. એક શિક્ષક એક એવો મિત્ર છે કે જે તમને પાંખો આપે છે. બાય ટીચિંગ ઇંગ્લિશ શીખવાડીને ઇંગ્લિશની પાંખો આપે છે. રીડિંગ એન્ડ ફન થિંગ્સ, વાંચન શીખવાડે અને મનોરંજન કરાવે. પાંખો મળે એટલે ઇંગ્લિશ આખા વિશ્વમાં ચાલે. ઇંગ્લિશ તમને આવડે એટલે તમે બધે પહોંચી શકો. એ ટીચર ઇઝ લાઇક અનધર પેરેન્ટ. એક શિક્ષક એટલે એક બીજો માતા કે પિતા. સો કેરિંગ એટલી કાળજી લેનાર. એન્ડ મેક શ્યોર, અને એ ચોકસાઈ ખાતરી કરાવે છે યુ હેવ નો ટ્રબલ્સ, તમને કોઈ હવે મુશ્કેલીઓ નડતી નથી. એન્ડ ફોર ઓલ પ્રોબ્લેમ્સ એ ક્યોર, અને જે સમસ્યાઓ છે એનો કોઈ ઉકેલ આપે છે. આને કહેવાય એક શિક્ષક. પ્રિટાસ્ક 2ની અંદર કહે છે શો યોર લાઇક્સ ઓર ડિસલાઇક્સ ફોર ધીઝ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ બિહેવિયર ઓફ અ ટીચર. પુટ એલ or L for like and DL for dislike. નીચે ખાનામાં કહે છે પ્રવૃત્તિ તમારે કરવી. gives a lot of homework. ગમે છે, ગમતું હોય તો L, ના ગમે તો ડિસલાઇકનો DL. આ રીતે તમે ખૂબ સરસ રીતે તમારા શિક્ષક વિશે તમારો પોતાનો સ્વભાવ બતાવી શકો છો. પ્રિટાસ્ક 3ની અંદર નીચે જે ABCD અપાયું છે, નાના નાના ટપકા અપાય છે. નાના ટપકા જે અંદર છે હે ને, સ્મોલ ડોટ્સ, એનો મતલબ એ ખાલી ટપકા છે. અને મોટા ટપકા છે એ ઉપસઈને બહાર કાઢેલા ટપકા છે, જેથી અંધ કે ડિસેબલ વ્યક્તિ એને આંગળીઓના ટેરવાથી આમ સ્પર્શ કરે અને એને ખબર પડે કે એ આવો હોય, બી આવો હોય. આટલું અઘરું કામ છે એમના લોકો. એક તો અંધ હોવું એ અઘરું છે, અને પછી અંધ થઈને આવું શીખવું એ ખૂબ અઘરું છે, છતાં એ લોકો શીખે છે. હવે નીચે આપણને કહે છે કે આ 2 વાક્યો છે આઈ લવ યુ માય ટીચર, એ તમે આના પ્રમાણે એકવાર લખીને બતાવો ને. શાના પ્રમાણે? આ ABCD બતાવી છે જેને લુઈસ બ્રેઇલ સ્ક્રિપ્ટ કહીશું આપણે. બ્રેઇલ સ્ક્રિપ્ટ કહેવાય આને. અને બીજા નંબરમાં લખ્યું છે વાક્ય એ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્ડ ઓવર ધ લેઝી ડોગ્સ. આ વાક્યની અંદર અંગ્રેજીના દરેક આલ્ફાબેટ હાજર છે, A to Z બીજા નંબરના વાક્યમાં. ઓકે, હવે આપણે મૂળ આપણી પાઠની વાર્તા છે આઈ લવ યુ ટીચર, એમાં આવીશું. એક હેલન કેલર જે જન્મ લે છે અને એના અમુક સમય બાદ એના બોડીમાં એક પ્રકારનું ઇન્ફેક્શન ઊભું થાય છે, જેનાથી એ બહેરી થાય છે. હવે બહેરી હોવાના લીધે શું બને? જે વ્યક્તિ સાંભળે નહીં, એ બોલી ના શકે. પછી એ ઇન્ફેક્શન વધતું કાનથી આંખ સુધીનું પહોંચ્યું, બંને ઓર્ગન સુધી પહોંચ્યું, તો એ દેખતી બંધ થાય છે. હવે પ્રશ્નો ખૂબ નડ્યા. આના લીધે જે પરિસ્થિતિ બની છે, તો એ સંઘર્ષ કરે છે અને એને એક શિક્ષક મળે છે, મિસ આને સુલિવાન. અને મિસ આને સુલિવાન એને જે રીતે એક શબ્દો શીખવાડે છે. વિચાર કરો, આપણને કાન છે, આપણે સાંભળીને બોલીએ છીએ, એને તો કાન પણ નથી, મતલબ કામ કરી રહ્યા નથી, છતાં પણ એ બોલવાનું શીખે છે. તો શિક્ષક કેટલા જબરદસ્ત ને શીખનાર પણ કેટલું જબરદસ્ત. એક સરસ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આમાં આપી છે. અને પછી હેલન કેલર આગળ જતાં એને શું કર્યું, એના જીવનમાં રોલ પ્લે કેવો રહ્યો એનો, એ આપણો પાર્ટ છે. આ ખૂબ સરસ ઇન્ટરેસ્ટિંગ છે. અને આઈ લવ યુ ટીચર એટલા માટે છે કે હું તો અંધ, દેખું નહીં, હું તો બહેરી, સાંભળું નહીં, છતાંય જો મને કોઈ શીખવાડનાર મળ્યું હોય અને એને મને બોલતા, વાંચતા, લખતા કર્યા હોય, વાંચન, લેખન, ગણન, હે ને, સ્પીકિંગ, રીડિંગ, કાઉન્ટિંગ અને રાઇટિંગ કરાતા શીખવાડ્યું હોય, એને આઈ લવ યુ ટીચર ના કહે તો શું કહે? એટલે કહે છે કે શિક્ષક, હું તમને ચાહું છું, ખૂબ ચાહું છું. તમે ના હોત તો હેલન કેલર નામનો કોઈ પરિચય દુનિયામાં ના હોત. એટલે શિક્ષકને એટલું સન્માન આપે છે. પોતાના જીવનની વાર્તા, પોતાના જીવનનો સંઘર્ષ પોતાના શબ્દોમાં અહીંયા પાઠ રૂપે રજૂ કરે છે. તો આવો મિત્રો, આપણે પાઠને ભણીએ. આ પાઠ ભણતા પહેલાં હું તમને કહીશ કે તમારે કાન છે, સરસ, તો તમે સાંભળી શકો છો, તો સરસ સાંભળો અને સરસ બોલો. ગાળો સાંભળવાથી આવડે છે, મા બાપ શીખવાડતું નથી. સાંભળવાથી ગાળ આવડી જાય, સાંભળવાથી ગીત આવડી જાય, તો સાંભળવાથી આ લલિત સર ભણી રહ્યા છે એ યુનિટ સાંભળીએ તો કેમ ના આવડે? પણ જેના કાન નથી એની જીભ, મોઢામાંની જીભ 1000 બાના કાઢે. થેન્ક યુ. હવે પાઠમાં ધ્યાન આપજો કે તમારા કરતાં તો હેલન કેલર સારી કે તમે હેલન કેલર કરતાં સારા, એ આ પાઠ
પૂરો થાય એટલે નક્કી કરજો. હેલન કેલર became deaf and blind when she was very young. જ્યારે ખૂબ નાની હતી ત્યારે હેલન કેલર જન્મથી ડેફ એટલે બહેરી અને બ્લાઇન્ડ એટલે અંધ નહોતી, પણ જન્મ્યાના પછી અમુક સમય બાદ આવું થયું. સિન્સ શી વોઝ ડેફ, સિન્સ વાક્યની શરૂઆતમાં છે, ને લીધે ને કારણે, તે બહેરી હોવાના લીધે શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, એને બોલતા ના આવડ્યું. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ, એના મા બાપને ખૂબ ચિંતા થતી. દેન દે ફાઉન્ડ મિસ સુલિવાન, એ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. અંધ બહેરા લોકો માટેના એક શિક્ષકને મળે મિસ સુલિવાન. that changed Helen's life, જેનાથી હેલનનું જીવન બદલી ગયું. Here is an account of the turning point in her life in her own words. એના જીવનમાં આવેલું જે પરિવર્તન છે એના પોતાના શબ્દોમાં અહીંયા રજૂ થયું છે. I still remember, હવે હેલન કેલર પોતાના શબ્દોમાં કહે છે કે મને હજુ યાદ છે. I still remember that morning of the year 1887, 1887ની સવાર મને યાદ છે. I was just 7 years of age then, હું 7 વર્ષની હતી. My teacher N.S. Sullivan came to our house that day. એ દિવસે આ શિક્ષક પહેલી વાર મારા ઘરે આવેલા. નેક્સ્ટ ડે અને બીજા દિવસે she led me into her room and gave me a doll. બીજા દિવસે આવ્યા, મને એમને જે અલગ રૂમ અપાયો ટ્યુશન માટે એમાં એ મને લઈ ગયા ને ત્યાં મને એક ઢીંગલી આપી. I played with it for a while. હું થોડી વાર ઢીંગલી સાથે રમી. Then Miss Sullivan made some finger movements on my palm. palm એટલે હથેળી, અને મિસ સુલિવાને મારી હથેળીમાં કંઈક લખ્યું એમની આંગળીથી, પેનથી નહીં આંગળીથી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે એક રોમાંચક અનુભવ રહ્યો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ પ્લે. મને એ રમતમાં રસ પડ્યો. કઈ રમતમાં? મને કોઈક રમકડું રમવા આપે, પછી એમની આંગળીથી મારી હથેળીમાં કંઈક લખે એટલે મને સ્પર્શથી, સેન્સ ઓફ ટચ, સ્પર્શથી ખબર પડવા લાગી. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મોમેન્ટ. હવે યાદ રાખજો, ઇમિટેટ એટલે શું? અનુસરવું. જો તમે કોઈ પણ કામ અપાયા પછી એને અનુસરતા નથી ને મિત્રો તો ક્યારે ના આવડે. હેલન કેલરે એ અનુસરવાનું ચાલુ કર્યું. ધ મુમેન્ટ શી મેડ વિથ હર ફિંગર. મિસ આને સુલિવાન એની આંગળીઓથી જે હેલન કેલરના હાથમાં હલનચલન લખતી કંઈક. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ દેટ કરેક્ટલી, અને સાચી રીતે મને પણ હથેળીમાં એ જ રીતે લખતા આવડી ગયું. આઈ વોઝ થ્રિલ્ડ, અને હું રોમાંચિત થઈ ઉઠી. કેમ? આઈ ડિડન્ટ નો, મને તો ક્યાં ખબર હતી દેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. હું હાથમાં બીજું કંઈ નથી લખી રહી, પણ હાથમાં લખી રહી હતી DOLL. પછી મને ખબર પડી કે જે હું રમકડું રમતી હતી ને એ છે DOLL. સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. પાણીની ચકલી નીચે મારો હાથ મૂક્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એક હાથ ઉપરથી ઠંડુ પાણી વહી રહ્યું હતું. સી સ્પેલ્ડ WATER ઓન માય અધર પામ, અને મારા બીજા હાથની હથેળીમાં એમને WATER લખીને આપ્યું. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. રોજ મને નવી નવી વસ્તુઓનો સ્પર્શ કરાવે એક હાથેથી અને બીજી હથેળીમાં એ લખીને બતાવે. ઇટ અવેકન્ડ માય સોલ. એનાથી મારો આત્મા, મારું મન જાગૃત થઈ ઉઠ્યું. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ. અને મને ખબર પડી કે દરેક વસ્તુને નામ હોય છે. નાઉ ઇચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. હવે દરેક નામથી એક નવો વિચાર મારા મનમાં આવતો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ, જે વસ્તુઓને હું અડતી, સીમ્ડ લાગતું ટુ થ્રોબ વિથ લાઈફ. એવું લાગતું કે આ દરેક વસ્તુ જીવંત છે. પહેલાં એ વસ્તુઓને અડતી પણ વસ્તુથી પરિચય નહોતો. હવે વસ્તુને અડે એટલે એને ખબર પડે કે આ વસ્તુનું તો નામ આ છે, એટલે એને લાગે કે આ દરેક શબ્દ એ જીવંત છે. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. બધા શબ્દોથી હું દુનિયા સાથે જોડાઈ રહી હતી. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. રોજ સવારે મને ચાલવા માટે લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારે ખૂબ પ્રશ્નો એમને પૂછવા હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું એમની હથેળીમાં લખીને પ્રશ્ન પૂછતી, એન્ડ ઇન ટર્ન, અને વળતા જવાબમાં શી વુડ ટોક ઇન ટુ માય પામ. એ મારી હથેળીમાં લખતા, વાત કરતા, મારી હથેળીમાં વાત કરતા, મતલબ હથેળીમાં લખે એટલે મને વાતની ખબર પડે. એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. કેમ નાના બાળકના કાનમાં જઈને કેવું સમજાવે એવું મને હથેળીમાં લખીને સમજાવતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારી ઉત્સુકતા, જિજ્ઞાસા વૃત્તિને મારા શિક્ષક સંતોષ આપતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફુલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. મારી જીવનમાં, આજુબાજુમાં જીવન, દરેક વસ્તુ જીવંત લાગતી, પ્રેમાળ લાગતી ને ખુશીઓ લાગતી. બધે પ્રેમ, ખુશીઓ મને જીવન દેખાવા લાગ્યું.
હવે શું થાય છે? ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. મારા જીવનનું બીજું જે ક્ષેત્ર આવ્યું એ ખૂબ અઘરું હતું. ઇટ વોઝ શીખવા માટેનું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. એ પણ સ્પર્શેન્દ્રિય ઉપર હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એટલે મારા શિક્ષક એક શબ્દ બોલે અને શું કરતા એ એન્ડ અને તરત જ શું કરી લેતા? આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મને કહેતા કે હું બોલું છું એ વખતે તારે મારા હોઠ અને મારા ગળા ઉપર સ્પર્શ કરવાનો છે. કેમ આવું કીધું? બોલતી વખતે આપણા હોઠનો આકાર કેવો થાય એ હેલન કેલરને જણાવવા માટે શિક્ષક પોતે બોલે ને હેલન કેલરને કીધું તારી આંગળીઓથી મારા હોઠને સ્પર્શ કર અને બીજા હાથેથી મારા ગળાને સ્પર્શ કરે. એટલે આપણે બોલીએ ને ગળામાં ધ્રુજારી આવે. હાલત બોલીને જુઓ, ગળામાં હાથ મૂકીને જુઓ તો ધ્રુજારી અને હોઠનું હલનચલન બંને પ્રમાણે કોપી કરવાની હેલન કેલરને. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. ગળાની ધ્રુજારી અને હોઠના આકારથી હું બોલવાનું શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. અટર એટલે ઉચ્ચારવું. જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, અટર મીન્સ ઉચ્ચારવું, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. ડિલાઇટ મીન્સ જોય, સિમિલર ઓફ જોય. અને મને બાઉન્ડલેસ અમર્યાદિત, બાઉન્ડ્રી બંધન, હે ને, ફોલો મી વોટ આઈ સે, બાઉન્ડલેસ અમર્યાદિત આનંદ મળ્યો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે હું મારા બગીચામાં પક્ષીઓ, રમકડા, પથ્થરો, વૃક્ષો અને બધાની સાથે વાતો કરવા લાગી. આઈ ફેલ્ટ અમેઝડ. મને ખૂબ આશ્ચર્ય લાગ્યું. એન્ડ ડિલાઇટેડ, આનંદિત, એઝ માય સિસ્ટર રેન ટુ મી. મારી બેન દોડીને મારી પાસે આવતી. વેન આઈ કોલ્ડ હર. જ્યારે હું એને બોલાવતી. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. ઓબે એટલે અનુસરવું. અને મારો કૂતરો મારી આજ્ઞાઓનું પાલન કરતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. વોટ ઇઝ એબલ ટુ? વોઝ એબલ ટુના બદલે હું કુડ લખું તો શું લખાય? આઈ કુડ સ્પીક. હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. આ જ એક મિરેકલ. યુનિટ 4 છેલ્લો વર્ડ ચમત્કાર. અને આ જ એક ચમત્કાર હતો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી. જ્યારે હું ગંભીરતાથી ભણવા લાગી. ઇટ સીમ્ડ મોર લાઇકલી પ્લે દેન વર્ક. કેટલું મસ્ત વાક્ય છે કે જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી ત્યારે અભ્યાસ ન લાગતા રમત લાગતી હતી. મિત્રો, તો અભ્યાસને આ રીતે ભણવો. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. જ્યારે કોઈ પણ વસ્તુ મને આનંદ આપતી કે રસ આવતો, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. મિત્રો, મેં તમને ફંક્શન શીખવાડ્યા છે. ફંક્શનમાં એક મેનર હતું. મેનર ફંક્શન 1 કે ફંક્શન 2ની અંદર તો તમે જોઈ લેજો. એમાં એક છે મેનર. તો એની અંદર આ રીતે મેનર અને સપોઝિશન એઝ ઇફ સાથે વર. તો આ જોઈ લેજો. એ ફંક્શન 1 કે 2માં તમને દેખાશે. તો મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. હવે શીની સાથે ખરેખર વોઝ હોય. અહીંયા શું છે? વર. પણ એઝ ઇફના લીધે કરતાં ત્રીજો પુરુષ એક વચન હોય તો પણ વોઝ મૂકવાની જરૂર નથી, વર મૂકવાનું છે. તો મિસ સુલિવાન, મને જેમાં રસ પડતો એ વસ્તુ મને જાણે કે પોતે મારી ફ્રેન્ડ ના હોય, એક છોકરી ના હોય, એવી રીતે મારી સાથે વાત કરતા. શી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ. અઘરામાં અઘરો વિષય વિજ્ઞાન કેવી રીતે ભણાવે? બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. એટલો રસપ્રદ બનાવતા દેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. મને બધું ને બધું ત્યાં જ આવડી જતું. એટલું રસપ્રદ રીતે ભણાવતા. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. હવે વાંચનનો પાત્ર આવ્યું. આઈ ફર્સ્ટ read, raised the letters and later on read with braille. પહેલાં તો મને ઉપસાવેલા અક્ષરો, આપણે સોયથી કાગળ ઉપર હોલ પાડીએ 2, 4, 5 અને પછી કાગળની પાછળની બાજુ આમ કરીને અડીએ એટલે જે ઉપસેલા છે અને રેઇઝડ લેટર્સ. લેટર્સ એટલે અહીંયા અક્ષર લેવાના છે. ઉપસાવેલા અક્ષરો મને વાંચવાનું, આંગળીની ટોચથી વાંચવાનું શીખવાડ્યું. અને પછી બ્રેઇલ સ્ક્રિપ્ટ શીખવાડી. બ્રેઇલ આપણે જે હમણાં જોયું આગળ પ્રિટાસ્કમાં એ. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. મને 2 રીતે શીખવાડ્યું. એક ઓર્ડિનરી, સામાન્ય રીતે જે રીતે આપણે લખવાનું હોય, અને એ જ રીતે બીજું બ્રેઇલ ટાઈપરાઇટર. બ્રેઇલ ટાઈપરાઇટર એટલે જેમ ટાઈપરાઇટિંગમાં ક ખ ગ ગ ABCD લખેલું હોય એવી રીતે બ્રેઇલ ટાઈપરાઇટર પણ આવે. એમાં આડો એટલે ત્યાં ટાઈપ થઈ જાય. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના રસ્તા ઉપર યોગ્ય રીતે જઈ રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ. મને બધી જ શક્ય હોય બધી જ તકો આપવામાં આવી હતી ટુ ડેવલપ માય એબિલિટીઝ. મારી ક્ષમતાઓ વિકસાવવા. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને મારી ક્ષમતાઓનો મેં વધુમાં વધુ ઉપયોગ કર્યો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. મારામાં
ખૂબ સારો એવો આત્મવિશ્વાસ વિકસી ગયો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, અને મેં વ્હાઇટ હાઉસની પણ આ રીતે ત્યાં રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી. ઇન 1890 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની ઉંમર મારી આઈ મૂવડ ટુ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ, મને પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જવામાં આવી. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, ત્યાં પણ મને મિસ સુલિવાન જ ભણાવતા હતા. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, મેં મારા મિત્રો બનાવ્યા ત્યાં બીજા અંધ બાળકો વચ્ચેથી. માય લોનલીનેસ, મારી એકલતા બિગેન ટુ ડિસએપિયર, હવે હું એકલી નહોતી, એ બધું અદૃશ્ય થવા લાગ્યું. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ, અને મારી શીખવાની જે ધગશ છે એના લીધે એમાં સુધારો આવવા લાગ્યો તદ્દન. આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. બોલો, આપણે એક ઇંગ્લિશ નથી શીખી શકતા, આ છોકરી ઇંગ્લિશ સિવાય ઉપર લેટિન, જર્મન અને પછી એરિથમેટિક પણ શીખે છે. ઇન 1896 આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મોસેચ્યુસેટ્સ, હવે ત્યાંનું સિટી છે, ત્યાં મને મોકલવામાં આવી 1896માં. ત્યાં મને કેમ્બ્રિજ સ્કૂલમાં દાખલ કરવામાં આવી. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી વોઝ બ્લાઇન્ડ, ડેફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન. વાતચીતમાં ભાગ્યે જ થોડા શબ્દો મોઢેથી કાઢી શકું એવી મારા જેવી કોઈ સ્ત્રી લેડી, એના માટે આ તો મહાન કહેવાય કે મહાન પળો કહેવાય કે આવી જગ્યાએ મને પ્રવેશ મળે છે. આ બિગેન રાઇટિંગ, અને મેં લખાણ ચાલુ કર્યું. આઈ બિગેન રાઇટિંગ, મેં ત્યાં લખવાનું ચાલુ કર્યું. પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, હું કવિતાઓ લખતી થઈ, વાર્તાઓ લખતી થઈ. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, મારી પરીક્ષાની આગળ આઈ લોસ્ટ માય ફાધર, મારા ફાધરનું મૃત્યુ થયું. અલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, હું લાગણીશીલ રીતે થોડી હેરાન હોવા છતાં આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, પરીક્ષામાં સારું પરિણામ આવ્યું. માય ટીચર કુડ નોટ એકમ્પની મી, પછી તો મારા શિક્ષક મને ત્યાં સંગાથ ના આપી શક્યા. કોણ? મિસ સુલિવાન, ટુ ધ એક્ઝામિનેશન હોલ, એ એક્ઝામિનેશન હોલમાં ના આવી શકે. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, ત્યાં એક શિક્ષક આવી મારા હથેળીમાં સવાલ લખે, એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ, અને હું બ્રેલ ટાઈપરાઇટરમાં મારા જવાબ લખી દીધી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર, જ્યારે રિઝલ્ટ જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર દેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ, અને મને સાંભળીને અતિશય આનંદ થયો, મેં બધા જ વિષયો પાસ કર્યા. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. ઓકે, અને 1900ની અંદર જ્યારે મારો પહેલો જ દિવસ કોલેજમાં, આઈ ન્યૂ ધેર વોઝ ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ એગલ ટુ ઓવરકમ ધેમ. મને ખબર હતી કે હવે તકલીફો વધવાની, પણ એ તકલીફો કમ કરે તો હું એમને ઓવરકમ કરવા તૈયાર હતી. ઓવરકમ એટલે ના ઉપર વિજય મેળવવો. ધ પ્રોફેસર્સ લુક્ડ ફાર અવે, જ્યારે લેક્ચરમાં જઈને બેસ્યું તો પ્રોફેસર્સ ત્યાંથી બોલે તો એઝ ઇફ દે વા સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન, એવું લાગતું કે જાણે દૂર દૂર ટેલિફોનમાંથી અવાજ આવી રહ્યો હોય. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ, મારી હથેળીમાં શિક્ષકના લેક્ચર્સ ફટાફટ ટાઈપ થઈ રહ્યા હતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ, અને પછી જ્યારે ઘરે આવું ત્યારે મને જે કંઈ યાદ રહ્યું હોય એ બધું હું ટાઈપરાઇટરમાંથી ટાઈપ કરીને બધું લખી દીધી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ, અને મેં મારા જીવન વિશે લખવાનું ચાલુ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. નોર્મલ ટાઈપરાઇટરમાં મેં લખ્યું અને બ્રેઇલ ટાઈપરાઇટરમાં લખ્યું. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મેસી, અને જોન મેસી દ્વારા મારા જીવનની વાર્તાને સંપાદિત કરવામાં આવી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ, અને 1903માં મારી વાર્તા એક સામયિક હતું એની અંદર એ પબ્લિશ કરવામાં આવી, જાહેર કરવામાં આવી, અને મને એના માટે પૈસા ચૂકવવામાં આવ્યા. વી ધ બ્લાઇન્ડ આર એન્ડ indebted to Louis Braille as mankind is to Gutenberg. જેમ માનવજાત ગુટનબર્ગનું આભારી છે, એમ અમે અંધ એ લુઈસ બ્રેઇલના આભારી છીએ. કેમ? લુઈસ બ્રેઇલે જો આવી સ્ક્રિપ્ટ લિપિ ના કાઢી હોત તો અમે અંધ લોકો આટલા આગળ જઈ શક્યા હોત નહીં. ઓન 28th June 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. ગ્રેજ્યુએટ એટલે કોલેજના 3 વર્ષ પૂરા થાય એટલે સ્નાતક કહેવાય. સ્નાતકને અંગ્રેજીમાં કહે છે ગ્રેજ્યુએટ. અને 28મી જૂન 1904ના દિવસે મેં કોલેજ પૂર્ણ કરી. આઈ ફેલ્ટ પ્રાઉડ, અને મને ગર્વ હતો ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર એટલે સ્નાતક, બેચલર ઓફ જે ફિલ્ડમાં કર્યું છે ફિલ્ડની બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. અને હું સૌથી પ્રથમ એવી અંધ વ્યક્તિ કે જેને આર્ટ્સની અંદર બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી. આઈ બિગેન ટુ ફીલ, અને હું અનુભવતી ધેટ આઈ મસ્ટ એડ્યુકેટ પીપલ
ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. અને અંધ લોકોને મારે શિક્ષિત કરવા માટે મદદ કરવી જોઈએ એવું મને ફીલ થયું. માય પ્રાઇમ ગોલ, મારો મુખ્ય ધ્યેય ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. જે અંધ છે, જે બિચારા છે, જે નકારાયેલા છે, પોતાની માનસિક અવસ્થામાં પોતાની જાતે ખૂબ નબળા ગણી રહ્યા હતા, એવા અંધ લોકોને શું કરવું? અવેરનેસ, જાગૃતતા લાવી. તમે કંઈ કરી શકો એમ છો મારી જેમ. તો એ મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ રહ્યો. ધેર ઇનેટ એબિલિટીઝ, જે એમને કુદરતી રીતે મળેલી ક્ષમતાઓ છે, એન્ડ ધેર ઇન્સ્પાયરેશન્સ, એમની પ્રેરણાઓ. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ, મારે ફાળો ઉઘરાવવો. નોટ ઓનલી ટુ સસ્ટેઇન અ લિવિંગ ફોર માય સેલ્ફ, મારા જીવવા માટે જ પૈસા નહીં, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ, પણ એવા પ્રોજેક્ટ આયોજનો શરૂ કરવાના યોજનાઓ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બીજા અંધ લોકોના જીવનમાંથી અંધકાર અને મુશ્કેલીઓ દૂર કરવા માટે પૈસાની તો જરૂર પડે, તો એ ફંડ ઉઘરાવવાનું પણ મારું કામ હતું. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ દેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન્ડ ફ્રોમ માય ટીચર એને. મને મારા શિક્ષક એને પાસેથી જે કંઈ મળ્યું એ બધું મારે બીજા અંધ લોકોને આપવું તો જોઈએ જ. દેન કે એમાં ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. પછી મારા જીવનમાં એક અંધારિયો દિવસ આવ્યો. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ અબાઉટ ધેટ, અને મને એની ખૂબ ચિંતા થવા લાગી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા જે શિક્ષક હતા મિસ આને સુલિવાન, એમની આંખોની દ્રષ્ટિ નબળી થવા લાગી દિવસે દિવસે. એઝ અ રિઝલ્ટ એક એવું બન્યું કે શી કુડ નોટ સી ક્લિયરલી, એમને સ્પષ્ટ દેખાતું નહોતું. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ્સ. એ એમની સમસ્યાઓથી ઝઝુમવા માટે ખૂબ જ શક્તિશાળી હતા. બટ આઈ વોઝ સોરી, પણ મને આજે ખૂબ દિલગીરી છે. બિકોઝ શી ડીડ નોટ હીડ એટલે ધ્યાન આપવી ટુ હર પ્રોબ્લેમ. એમને એમના પ્રોબ્લેમ પર ધ્યાન ના આપી કે મને દેખાતું નથી એની સારવાર કરાવું ઓફ હર આઈઝ. ઇન્સ્ટેડ, પણ એના બદલે શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, મને મદદ કરવાની ચાલુ રાખી. એટ લાસ્ટ, અને અંતે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. મારા શિક્ષક મિસ આની સુલેવાન અંધ બની ગયા એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. 1935માં એ અંધ બન્યા. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. વોટ ઇઝ સેક્રિફાઇસ? લે ડાઉન, બલિદાન આપવું. એમને એમની આંખોની દ્રષ્ટિનું મારા માટે બલિદાન આપીને મને જીવન દ્રષ્ટિ આપી. વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ. કેવું મહાન એ બલિદાન. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજડ મી ટુ લર્ન, જો એમણે મને આટલો સહકાર ના આપ્યો હોત અને પ્રોત્સાહિત મને શીખવા માટે ના કરી હોત, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. મને દુનિયાની સુંદરતા ખબર હોત નહીં. મિત્રો, તમને એમ લાગતું હશે કે વાર્તા સરસ છે, પણ વાર્તામાં વ્યાકરણ પણ સરસ છે. ઇફ હેડ, મેં તમને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અને સિવાય એક બીજો છે કન્ડિશન ઇન પાસ્ટ નામનો એક અલગ જ વિડીયો આપેલો છે. એની અંદર આ સ્ટ્રક્ચર છે, મોડલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, અને આગળનું વાક્ય ઇફ હેડ સાથે હોય. જો ઇફ હેડ હોય, મોડલ ઓક્ઝિલરી હોય, મોડલ ઓક્ઝિલરી સાથે તરત જ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ હોય, તો એને કહેવાય કે કોઈ થવું જોઈતું હતું પણ થયું ન હતું, અને એની વાત મારે આજે કરવી હોય તો એને કહેવાય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ નામનો મુદ્દો છે. મિત્રો, મેં તમને સરસ અલગ જ વિડીયો સાથે સમજાવેલો છે, તો પરીક્ષામાં પૂછાઈ શકે છે અધૂરા વાક્યો પૂર્ણ કરવામાં માટે. મેં તમને એ ફંક્શનમાં સમજાવેલું છે. આઈ થિંક, મને લાગે છે ફંક્શન 2ની અંદર છેલ્લે છે. ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. આઈ કેનોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને એમનાથી અલગ કઈ રીતે વિચારી જ શકું? એટલે કે આને સુલિવાન ના હોત તો હેલેન કેલર ના હોત. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. માટે મારું હૃદય હંમેશા બોલે છે આઈ લવ યુ ટીચર. હું ચાહું છું તમને. કેમ? એ ના હોત તો આજે હેલેન ના હોત. ગ્લોસરી લખી દેજો. આઈ ફીલ એ મરજિયાત રાખીએ છીએ, પણ વોકેબ્યુલરી ફરજિયાત લખવાની. શું કહે છે? સમાનાર્થી હોય એ શબ્દનો અર્થ લખો. સમાનાર્થી હોય એ શબ્દનો અટર એટલે ઉચ્ચારવું, બોલવું. તો સે ચાલે ત્યાં એ ક્રિયાપદ છે, બરાબર. તો અવેકન, અરાઉઝ અને ઓબે, તો એમાં અરાઉઝ છે સિમિલર. આ રીતે લખજો. ગીવ વન વર્ડ બિગિનિંગ વિથ એસ, તો ઇન અ સિરિયસ વે, તો સિરિયસલી આવું લખવાનું છે. વોકેબ્યુલરી 3, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બાય પુટિંગ ધ લેટર ફોર ધ કરેક્ટ વર્ડ ઇન ધ બ્લેન્ક. યોગ્ય જે છે શબ્દ એ ખાલી જગ્યામાં મૂકી અને ખાલી જગ્યા પૂર્ણ કરો. ખાલી જગ્યાઓના ગુજરાતી દ્વારા તમે એને પૂરી શકો છો. વોકેબ્યુલરી 4, પેર ધ વર્ડ્સ સિમિલર ઇન મિનિંગ. સમાનાર્થી હોય શબ્દોની જોડામાં બનાવો.
બરાબર છે. હવે મિત્રો આ પાઠના સ્પેલિંગ છે માટે મારે કહેવાની જરૂર નથી. અટર છે તો અંદર સ્પીક છે, સમજાય છે કે નહીં. હવે આ જે સમાનાર્થી છે એ તમને ખબર ના પડે તો પછી મતલબ નથી. તો દરેક સ્પેલિંગના ગુજરાતી સમજવાના પ્રયત્ન કરજો તો ઓટોમેટિક તમને એના અર્થ ખબર પડશે, સિમિલર મળી જશે. વોકેબ્યુલરી 5માં અપોઝિટ છે. એટલે કે પહેલો લખે છે ઓર્ડિનરી, તો ઓર્ડિનરીમાં આપણે ઓર્ડિનરી એટલે સામાન્ય, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે સૌથી અલગ, દેટ્સ કોલ્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી. હવે એનું સિમિલર કોમન આપ્યું છે પણ આપણે સિમિલર નહીં અપોઝિટ લેવાનું છે. વોકેબ્યુલરી 6માં કહે છે પુટ ધ લેટર ઇન ધ બોક્સ, તો કે અહીંયા કહે છે આપણે તમારે સમાનાર્થી બનાવવાના છે અને એની જોડ સામે જોડવાની છે. તો હેલન ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મોમેન્ટ, આવું લખ્યું છે. તો સામે જોઈએ આપણે કે ઇમિટેટિંગનો સમાનાર્થી સામે ક્યાં છે, ક્યાંય છે. તો ધ સોલ્જર્સ ફોલોઝ ધ કમાન્ડર્સ ઓર્ડર્સ, તો ફોલો એટલે અનુસરવું અને ઇમિટેટિંગ એટલે પણ અનુસરવું, બે સામે સમાનાર્થી થાય છે. સમજાય છે. સેન્સ છે, કનેક્ટેડ છે, કમાન્ડ છે, ગોલ છે. તો બસ આ જે સમાનાર્થી છે એ એના સમાનાર્થી પ્રમાણે સામે શબ્દ આખા વાક્યનો સમાનાર્થી કયો થાય સામે એ જોવાનો. વોકેબ્યુલરી 7માં કહે છે મેચ ધ વર્ડ્સ વિથ ધેર મિનિંગ, રાઇટ ધ નંબર ઇન ધ બોક્સ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ. હવે સમજી લો કે આ વસ્તુને તમારે પ્રોપરલી વાક્ય લેવાનું છે, મિનિંગ અને વર્ડ. દાખલા તરીકે ટુ ફોલો ઓર્ડર, ઓર્ડરને ફોલો કરો તો નીચેથી 9મા નંબરની સામે જુઓ તો ઓબે આપ્યું છે, તો ઓબે એનું સમાનાર્થી થયું. હવે વાક્ય બનાવાય કે આઈ ઓલવેઝ ઓબે માય ટીચર્સ ઓર્ડર્સ, મારા શિક્ષકના આદેશોનું હંમેશા પાલન કરું છું. આ રીતે બનાવી દેજો. કમ્પ્રિહેન્શન, ડિસ્ક્રાઇબ ધ લર્નિંગ પ્રોસેસ ઓફ હેલેન, યુ કેન યુઝ ફ્રેઝીસ ઓર ફૂલ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ. કઈ રીતે શીખી અને શીખવાની ક્રિયાનું વર્ણન કરો અને તમે પાઠમાંથી એના માટેના શબ્દ સમૂહો વાપરી શકો છો પણ લખો. બરાબર. બિગિન ધીસ વે, આ રીતે શરૂઆત કરો. કાં તો હેલેન પોતે બની જાઓ આઈ, અથવા તો શી કરીને લખો, શી સ્ટાર્ટેડ મેકિંગ ફિંગર મૂવમેન્ટ્સ, પછી તમે ટૂંકમાં તમારી રીતે લખો. કમ્પ્રિહેન્શન 2માં કહે છે લિસ્ટ ધ ફ્રેઝીસ સેન્ટેન્સીસ ડિસ્ક્રાઇબિંગ ધ ઇફેક્ટ ઓફ હર ટીચર મિસ સુલિવાન ઓન હેલેન્સ ડેવલપમેન્ટ ઇન લર્નિંગ, રીડ ધેમ આઉટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં વાંચવાનું છે ખાલી, એટલે રહેવા દઈએ છીએ આપણે. પણ એવા કયા શબ્દ સમૂહ અને વાક્યો છે કે જેની અસર હેલેન કેલરના લર્નિંગ ઉપર જોરદાર પડી એ તમે લખો. કમ્પ્રિહેન્શન 3માં રીરાઇટ ધ ટેક્સ્ટ બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધોઝ ગિવન ઇન ધ બોક્સ. સમાનાર્થી શોધવાના છે. બરાબર. અને લેવાનું. દાખલા તરીકે સ્કૂલ કમ્પાઉન્ડ અંડરલાઇન છે તો ઉપરથી તમારે જોવું પડે કે એમાંથી કયા છે, તો એ સિમિલર હોય તો એ તમે ત્યાં લખી શકો છો. એના સમાનાર્થી રિપ્લેસ કરી અને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. કમ્પ્રિહેન્શન 4માં ટ્રુ ફોલ્સ માટે લેવાનું છે પાઠ પ્રમાણે, અને ખોટું હોય તો સાચું કરવાનું છે. એ તમને આવડી જાય પાઠ પ્રમાણે, એને કરી લેજો. કમ્પ્રિહેન્શન 5માં કહે છે રીડ ધ ટેક્સ્ટ એન્ડ ફાઇન્ડ આઉટ ધ ઇન્સિડેન્ટ દેટ ટુક પ્લેસ ઇન હેલેન્સ લાઈફ ઇન ધ યર્સ મેન્શન. આ વર્ષમાં હેલેને શું કર્યું, એ વખતની એની ઉંમર દર્શાવોની ઘટનામાં શું બન્યું. 1887 તો 7 વર્ષની હતી અને એ વખતે મિસ સુલિવાન પહેલી વાર એના ઘરે આવ્યા. એ લાઈન અહીંયા લખાય તો તમને આખી સ્ટોરી યાદ રહે. ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન, સાચો ઓપ્શન કરેક્ટ કરો. વોટ ડીડ હેલન ડુ આફ્ટર ગેટિંગ અ ડોલ ફ્રોમ હર ટીચર. ટીચરે જેવી ડોલ આપી તો હેલને શું કર્યું, તો પ્લેડ ગેમ્સ વિથ અ ટીચર, પ્લેડ વિથ ધ ટીચર ફોર સમ, પ્લેડ વિથ ઇટ ફોર સમ ટાઈમ્સ. તે શું કર્યું તો બી નંબર આવે. પાઠની સ્ટોરી પ્રમાણે છે, એને પૂર્ણ કરવું. હવે આપણી પાસે કમ્પ્રિહેન્શન 7 સવાલોના જવાબ આપો, પાઠ પ્રમાણે આપી દો. કમ્પ્રિહેન્શન 7 ને 8 બંને આપી દો. હવે શોર્ટ નોટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. હેલેન એ ગિફ્ટેડ લર્નર અથવા એની સુલિવાન એ વન્ડરફુલ ટીચર. આ બે ટૂંક નોંધો ફરજિયાત તૈયાર કરવી રહી. રિફ્લેક્ટ એન્ડ ગીવ યોર આઈડિયાઝ ઓન ધીઝ. યુ મે યુઝ યોર મધર ટંગ. મરજિયાત રાખીએ છીએ. પહેલું કહે છે કે વાય શુડ બી રિસ્પેક્ટ અવર ટીચર્સ. આપણા શિક્ષકોને આપણે શું કામ સન્માન આપવું જોઈએ, તો એમાં તમારા પોતાના વિચારો રજૂ કરો અને તમે માતૃભાષામાં પણ લખી શકો. લેંગ્વેજ પ્રેક્ટિસમાં આવી જઈએ મિત્રો. ફંક્શન કહે છે રિપોર્ટિંગ ઇવેન્ટ 1. વોટ ઇઝ રિપોર્ટિંગ ઇવેન્ટ? આપણે ઇનડાયરેક્ટ સ્પીચ સરસ રીતે શીખી ગયા છીએ મિત્રો. બરાબર. તો ઇનડાયરેક્ટ સ્પીચ એને કહેવાય રિપોર્ટિંગ ઇવેન્ટ 1. તો ઇનડાયરેક્ટ સ્પીચ પ્રમાણે પ્રેક્ટિસ શરૂ થાય છે આમાં લેંગ્વેજ ફંક્શનમાં, એટલે મારે એમાં શીખવાડવાની રહેતી નથી. શું બદલાવ છે બધું તમે જોઈ લેજો, તમને ખબર પડી જશે. લેંગ્વેજ 2માં કહે છે મિહિર મૂવ્સ ટુ અ ન્યૂ સિટી ડ્યુ ટુ હિઝ ટ્રાન્સફર. નવા શહેરમાં જવું પડે છે મિહિરને. દેટ ઇઝ વાય ધ મેમ્બર્સ ઓફ હિઝ ફેમિલી સે અબાઉટ અ ન્યૂ હાઉસ. અને મેમ્બર્સ એને કે જો આ ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ અપાયો છે
બરાબર. અને આખો ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ રહ્યો અને એ પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં અહીંયા દર્શાવવામાં આવે છે. આ બધું આપણે શીખેલા છીએ. તો એને તમારે જાતે રિપીટ કરવાનું રહેશે. લેંગ્વેજ 3માં પણ આ વાક્યનું આ રીતે બન્યું, કાળ બદલાયો એ બતાવ્યું છે અહીંયા. તો એ બધી સ્ટડી કરવાની છે. પછી રીડ લેંગ્વેજ 1, લેંગ્વેજ 3, ટેક્સ્ટ વન્સ અગેઇન. અને આમાં તમને ખબર પડશે કે પર્સન આઈ, શી, પછી વર્કડ. તો આ સ્ટડી કરતા રહેજો, એને લખી દેવાનું છે. લેંગ્વેજ ફોર યુઝ ધ સેન્ટેન્સ પ્લીઝ ગિવન બિલો ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ ગેપ્સ નંબર 1 to 9. રાઈટ. હવે આ પેરેગ્રાફ, આ વાક્યો આપ્યા છે એમાં જે ગેપ છે એ ગેપ પૂરવાની છે. તમે એને ટેક્સ્ટ બુક પ્રમાણે, ઇનડાયરેક્ટ સ્પીચ પ્રમાણે પૂરી શકો છો. લેંગ્વેજ 5 છે. શ્રી રામભાઈ હેડ હેલ્પ્ડ દેવાયત financially in his higher studies. After 4 years, Devayat wrote a letter to his teacher. પત્ર લેખન અહીંયા અપાયું છે. આપણે પત્ર લેખન એ છે નહીં, પણ ઇનડાયરેક્ટ સ્પીચ પેટર્નથી આખા પત્રને આ રીતે અપાયેલું છે રિપોર્ટેડ સ્પીચમાં. એટલે ઇનડાયરેક્ટ સ્પીચ મેથડ છે. લેંગ્વેજ 6માં કહે છે નીચે વાક્યો અપાય છે 1 થી 10, એના જવાબ બનાવીને આપો ઇનડાયરેક્ટ સ્પીચમાં. બધા જ વાક્યોના પ્રકાર અંદર દેખાઈ જશે, એ તમારે બનાવવાના છે. લેંગ્વેજ 7 કહે છે સંબંધ, બસ એ જ છે કે ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટમાં આવો, એ પ્રેક્ટિસ કરી લેજો. લેંગ્વેજ 7 પણ પરીક્ષામાં નથી પહોંચાતું, પરીક્ષામાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જવાનું છે. લેંગ્વેજ 8, તો લેંગ્વેજ 8 એવું કહે છે આપણને થિંક ઓફ 3 થિંગ્સ અબાઉટ યોર સેલ્ફ. તમારી જાતે કોઈ પણ 3 વસ્તુ વિશે વિચારો. 2 શુડ બી ટ્રુ એન્ડ ધ અધર શુડ બી અનટ્રુ. 2 સાચી, 1 ખોટી હોવી જોઈએ. ટેલ ધ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ ટુ યુ દેટ ઇન્ફોર્મ્સ એન્ડ લિસન ટુ. હા, એકના કાનમાં કે બીજું ત્રીજાને કે અંતમાં છેલ્લે શું આવે છે એ છે ગેમ છે. આ જવા દઈએ. રાઇટિંગની અંદર જોઈએ. રાઇટિંગમાં કહે છે રીડ ધ ડાયલોગ. નીચેનો ડાયલોગ વાંચો. બરાબર. હવે ડાયલોગ વાંચ્યા પછી નીચે આપણને શું કહે છે ઇનડાયરેક્ટ સ્પીચમાં આખો પેરેગ્રાફ, એમને શું વાત કરી એ સાંજે. ચલો, રાઇટિંગ 2 એ લખી દેવાનું. રાઇટ અ પેરેગ્રાફ ઓન સર્વપલ્લી રાધાકૃષ્ણન, અ ગ્રેટ ટીચર, એ રિનાઉન્ડ ફિલોસોફર એન્ડ ધ સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એમના વિશે એક નિબંધ લખવાનું કહે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, 5મી સપ્ટેમ્બર જન્મ એમનો, અને એ દિવસને આપણે ટીચર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આપણને 10મા ધોરણમાં માય ફેવરેટ ટીચર નામનો નિબંધ આવી શકે, અથવા તો અહેવાલ લેખન આવે કે ટીચર્સ ડે તમારી શાળામાં કેવી રીતે સેલિબ્રેટ થયો, અથવા તો ઈમેલ રાઇટિંગ, મિત્રને લખે છે કે તમારી શાળામાં કેવી રીતે ટીચર્સ ડે સેલિબ્રેટ થયો, તમે ઈમેલ દ્વારા જાણ કરો છો. તો ખાસ રાઇટિંગ 3 ઉપર ધ્યાન રાખજો, એની પોસિબિલિટીઝ રહે છે. રાઇટિંગ 4, કારણ કે આ વર્ષે કોરોના લીધે સિલેબસ કટ થયેલું છે, એમાં એવું લખેલું છે કે દરેક પાઠના રાઇટિંગ્સ, લેખન બધું જ આવી જાય. તો આમાં રાઇટિંગમાં શું આવ્યું એ સમજી લો. ટીચર વિશે વધુ છે તો નિબંધ, રિપોર્ટ અથવા ઈમેલ રાઇટિંગમાં ટીચર વિશે ફોકસિંગ કરવું પડે. બરાબર. હવે નીચે રાઇટિંગ 4માં લખ્યું છે યુ હેવ બીન અ સ્ટુડન્ટ ફોર ધ લાસ્ટ 10 years. તમે છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થી છો. મેની ટીચર્સ હેવ ટોટ યુ. ઘણા શિક્ષકોએ તમને ભણાવ્યા. થિંક ઓફ અ ટીચર હુ ઇન્સ્પાયર્ડ યુ. એક એવા શિક્ષક કે જેમણે તમને પ્રેરણા આપી. એન્ડ whom you always remember fondly. અને તમે એમને ખૂબ જ યાદ કરો છો માનથી. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ધેટ પર્ટિક્યુલર ટીચર ઇન અબાઉટ 100 words. માય ફેવરાઇટ ટીચર વિશે 100 શબ્દોમાં નિબંધ લખો. નીચેના મુદ્દાનો ઉપયોગ કરી શકો. તો મિત્રો, 2 રાઇટિંગ આપણા ભાગમાં આવી. રાઇટિંગ 3, રાઇટિંગ 4. આમાં નિબંધ આવી ગયો, રિપોર્ટ આવી ગયો, ઈમેલ આવી ગયો. એટલો મસ્ત વિષય છે. તો મિત્રો, રાઇટિંગ આ રીતે અહીંયા પૂર્ણ કરવી. આ રીતે આપણે અહીંયા પાઠ 6 સુધી પૂર્ણ કર્યું, યુનિટ 6 સુધી. હવે સમજો કે ગવર્મેન્ટના કહ્યા પ્રમાણે જો આપણી પાસે સિલેબસ કટ હોય અને આવતો હોય તો યુનિટ 6 સુધીનો સિલેબસ ટેક્સ્ટ બુક પૂરો થયો. તો યુનિટ 6 સુધીની શોર્ટ નોટ્સ તૈયાર કરવી, બધું જ લેવું. પણ યુનિટ 7 થી 10, 7, 8, 9, 10 જે આપણે દિવાળી પછી લઈશું યુનિટ્સ, તો એ યુનિટ છે ને એમાંથી સ્વાધ્યાય તો પૂરેપૂરું આવવાનું છે, સિવાય પાઠની વાર્તાના લગતું કંઈ પણ નહીં આવે. બાકી બધું જ આવવાનું છે. એનો મતલબ એ નથી કે આપણે 7મા યુનિટથી ભણવાનું નથી. 7મા યુનિટથી આપણે એક્સરસાઇઝ જોઈશું સરસ રીતે. એની વાર્તા હું તમને ટૂંકમાં સમજાવી દઈશ કે આવું છે એની અંદર, પણ એક્સરસાઇઝીસ બધી જ સમજીશું. કારણ કે ગ્રામર 1 થી 10 યુનિટનું છે, રાઇટિંગ 1 થી 10 યુનિટનું છે. ખાલી શું કપાયું છે, યુનિટ 7, 8, 9, 10 આ 4 યુનિટ છે એની વાર્તામાંથી પૂછાતી ટૂંક નોંધ નહીં આવે, બાકીનું બધું જ આવવાનું છે. ઓકે. તો આજે મેં જે કંઈ ચલાવ્યું એમાં ખબર ના હોય તો કોલ કરીને ચોક્કસ પૂછજો. અને
આની નોંધ, સ્વાધ્યાયની નોંધ તમારે શાળાના ચોપડામાં વ્યવસ્થિત રીતે કરી દેવી, જેનાથી દિવાળી પછી ચોક્કસ સ્કૂલમાં મળવાનું થાય તો શિક્ષકો તમારી પાસે નોંધ માગે તો હાલથી લખેલું હોય તો લોડ રહે નહીં. ફટાકડા ફોડવાના પણ જોડે સ્વાધ્યાયના ફટાકડા એ પૂરા હોવા જોઈએ. થેન્ક યુ વેરી મચ. હેપી દિવાળી. એવું નહીં કે આજથી બંધ કરી રહ્યા છે હેપી દિવાળી સરે કીધું એટલે, પણ આટલે સુધીનો તમારો ટાર્ગેટ ફિનિશ. હેપી દિવાળી, હેપી એન્યુઅલ એક્ઝામિનેશન. Congratulations for finishing the course of textbook only from unit 1 to 6. 7 to 10 we will learn exercises with deep knowledge, but after Diwali, what I said. Okay, thank you very much. Pranam.